નમસ્તે, હું છું પ્રણય. ફરી હાજર છું 32 પૂતળીની નવી વાર્તા સાથે. ત્રીજે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે ત્રીજી પૂતળી ધનદાએ તેમને અટકાવ્યા અને બોલી, સબૂર રાજા, આ સિંહાસન ઉપર રાજા વિક્રમ જેવા પરગજમે પરાક્રમીને પરદુખ ભંજક જ બેસી શકે. રાજા ભોજના કહેવાથી ધનદા પુત્રીએ વિક્રમ રાજાના પરોપકારની ને પરાક્રમની વાર્તા કહેવા લાગી. એક દિવસ ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ જંગલમાં પોતાના સૈનિકો સાથે શિકાર કરવા ગયા. એક મૃગને આખેટ કરવા જતા તે સૈનિકોથી વિખૂટા પડી ગયા અને જંગલમાં દૂર નીકળી ગયા. મૃગ પણ તેમને થાપ આપીને ક્યાંય નીકળી ગયો. મૃગના શિકારની ધૂનમાં રાજાને સમયનું ભાન પણ ન રહ્યું. ત્યારે રાજા થાકીને એક જગ્યાએ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને ત્યારે ખબર પડી કે આ તો સાંજ ઢળી ગઈ. હવે તેઓ બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા. વિક્રમ રાજા જંગલમાં ફરતા ફરતા એક વાવ પાસે આવ્યા. વાવના ટોટલા ઉપર એક કુષ્ઠ શરીરવાળો માણસ બેઠો હતો. રાજાએ વિચાર્યું કે આવા ભયાનક જંગલમાં આ અંધારી રાત્રે આ માણસ વાવ પાસે કેમ બેઠો છે. તેઓ તે માણસ પાસે ગયા અને બોલ્યા, ભાઈ તું કોણ છે અને આવી અંધારી રાત્રે અહીં શા માટે બેઠો? તારે એવું તો શું દુઃખ છે કે અહીં તારે બેસવું પડ્યું? મને તું તારું દુઃખ જણાવ, બનશે તો જરૂર મદદ કરીશ. પેલો માણસ બોલ્યો, ભાઈ તું તારા રસ્તે જા, મારું દુઃખ જાણીને તું શું કરીશ? મારું દુઃખ કોઈનાથી દૂર થવાનું નથી. તે તો ફક્ત પર દુઃખ ભંજક વિક્રમ રાજા જ દૂર કરી શકશે. વિક્રમ રાજાએ તે માણસને પોતાની ઓળખાણ આપી અને જે દુઃખ હોય તે વિના સંકોચે જણાવવા કહ્યું. વિક્રમ રાજાને જોતાં જ પેલા માણસના મનમાં આશા જાગી અને તેને પોતાની કથની કહેવા માંડી. તેને કહ્યું, હે રાજન, હું તારકપુર પાટણના જસવંતદેવ રાજાનો પુત્ર. મારું નામ અજીતદેવ છે. નાનપણથી જ મને હરિકથામાં ખૂબ રસ હતો. તેથી અમારા ઘેર બ્રાહ્મણ અવારનવાર કથા કહેવા આવતા. 68 તીર્થ સ્થાન કરીને જે આવે તેનો વૈકુંઠમાં વાસ થાય. આ વાત મારા મનમાં ખૂબ ઠસી ગઈ. મને આ અમૂલ્ય લાભ લેવાનું મન થયું અને એક દિવસ હું મારો ઘોડો તૈયાર કરી જાત્રાએ નીકળી પડ્યો. હું ફરતો ફરતો જંગલમાં આવી ચડ્યો. ઘર છોડે એકાદ મહિનો થયો હતો. આ જંગલમાં આવતા મને ખૂબ તરસ લાગી એટલે વાવ ઉપર આવ્યો. તે દિવસે સુદ આઠમ હતી. વાવમાં પાણી પીને હું નિરાતે આરામ લેવા બેઠો. ચારેક ઘડી દિવસ ચડ્યો હશે કે અચાનક વાવની અંદરથી એક વિવિધ રંગી ખીલેલું અદ્ભુત કમળ દેખાયું. તે કમળ સહસ્ત્ર પાંખડીનું હતું. તે કમળ લેવા જેવો મેં હાથ લંબાવ્યો કે કમળ તરત અદૃશ્ય થઈ ગયું. કમળ ન મળતા મને ખૂબ દુઃખ થયું. તે કમળ મારા મનમાં ખૂબ જ વસી ગયું. તે મેળવવાની લાલચે અહીં થોભી ગયો. 68 તીર્થની યાત્રા કરવાનો વિચાર પણ મેં માંડી વાળ્યો અને હવે તો એ કમળ મેળવવા મારો જીવ અધીરો બની ગયો. દર મહિનાની સુદ આઠમે આ કમળ દેખાય છે અને જ્યારે તેને લેવા જાઉં કે તરત અદૃશ્ય થઈ જાય છે. ક્યારેક તો મારા હાથમાં તે આવશે એ આશાએ અહીં અડીંગો જમાવીને બેઠો છું. અહીં હું આજુબાજુથી ફળાદી લાવીને મારું પેટ ભરી લઉં છું. ઘણીવાર તો ભૂખ્યા પેટે પણ દિવસો પસાર કરવા પડે છે. આથી મારું શરીર આવું દુર્બળ બની ગયું છે. હે રાજન, આપ તો પરોપકારીને પરાક્રમી છો. તમે મારા પર કૃપા કરી આ કમળ મેળવી આપો ને. વિક્રમ રાજાએ તેની પૂરી વાત સાંભળ્યા પછી તેને આશ્વાસન આપ્યું અને પોતે કમળ ન દેખાય ત્યાં સુધી ત્યાં જ રહેશે તેમ જણાવ્યું. વિક્રમ રાજા સુદ આઠમ સુધી ત્યાં રહ્યા. ફરી આઠમના દિવસે તે વિવિધ રંગી કમળોએ વાવમાં દેખા દીધો. વિક્રમ રાજાએ તે કમળ લેવા આગળ વધ્યા કે તરત કમળ પાણીમાં અદૃશ્ય થઈ ગયું. વિક્રમ રાજાને આ કમળ દેવતાઈ રચના લાગ્યું. તેમણે હર્ષિત માતાનું સ્મરણ કર્યું અને માતાજીની સૂચનાથી વિક્રમ રાજા વાવના પાણીમાં કમળ લેવા કૂદી પડ્યા. પાણીમાં પડતાની સાથે જ તેઓ ઊંડા તરતા તરતા પાતાળમાં પહોંચી ગયા. ત્યાં તેમણે એક ભવ્ય મહેલ જોયો. તેની ચારે બાજુ રંગબેરંગી ફૂલોથી મધમધતો બગીચો હતો. બગીચામાં એક નાનકડું સરોવર હતું. સરોવરની અંદર પેલા કમળ જેવા વિવિધ રંગી અને અનેક કમળો જોયા. રાજાને તો આ બધું જાણે સ્વર્ગ જેવું લાગવા માંડ્યું. વિક્રમ રાજા સરોવરના કમળ લેવા આગળ વધ્યા કે તરત જ ત્યાં કોઈ એક સ્ત્રી તેમને જોઈ ગઈ અને તે ચોરની બૂમો પાડવા લાગી. બૂમ પડતાની સાથે જ ચોકીદારો ત્યાં આવી પહોંચ્યા. વિક્રમ રાજાએ હર્ષિત માતાનું સ્મરણ કરી ચોકીદારો સાથે લડવા માંડ્યું. થોડી વાર તો રાજા વિક્રમે બધા ચોકીદારોને ઘાયલ કરી દીધા. ઘાયલ ચોકીદારો સહાય માટે ચામુંડા માતા પાસે ગયા અને બધી હકીકત જણાવી. આથી ચામુંડા માતા વિકરાળ રૂપ ધારણ કરી હાથમાં મોટા દંડ સાથે રાજા સમક્ષ આવ્યા. પરંતુ રાજાનો પ્રભાવ જોઈ માતાજી શાંત થઈ ગયા અને તેમણે રાજાને કહ્યું, તું કોણ છે અને શા માટે આવ્યો છે? વિક્રમ રાજાએ માતાજીને વંદન કરી પોતાના શા હેતુથી આવ્યા છે તે જણાવ્યું અને પોતાનો પરિચય આપ્યો. પોતે અહીં વિવિધ અદ્ભુત કમળ અજીતદેવ માટે લેવા આવ્યા છે તેમ પણ જણાવ્યું.
માતાજી પરોપકારી વિક્રમ રાજાને જોઈ ખુશ થયા અને હસીને બોલ્યા, હું તારી જ રાહ જોતી હતી. મારી રાહ જોતા હતા? આ વાત માની શકતો નથી. મનાય તો નહીં, પણ માનવી પડે તેમ છે. કેવી રીતે? રાજા વિક્રમ, આ વાત એમ હતી કે એક વેળા હું નવરાત્રિમાં કૈલાસ પર્વત ઉપર પાર્વતીજીને મળવા જતી હતી, ત્યારે જંગલમાં રસ્તામાં એક સ્ત્રીને મરણ પામેલી હાલતમાં જોઈ. તેના પડખામાં એક બાળકી રડતી હતી. મેં એ બાળકીને તરત તેડી લીધી અને તેને લઈને હું કૈલાસ પહોંચી. ત્યાં જ પાર્વતીજીને ખોળે બાળકી મૂકી. તેમણે બાળકી તરફ પ્રેમભરી દ્રષ્ટિએ જોઈને મને કહ્યું, આ બાળકીને તમારી પાસે રાખો, ત્યાં તેનો ઉદ્ધાર થશે. જ્યારે તે 13 વર્ષની થશે ત્યારે ઉજ્જૈન નગરીનો પરદુખ પંચક વિક્રમ રાજા અચાનક તમારી પાસે આવશે અને તે જ બાળકીનો ઉદ્ધાર થશે. તે માતાજીએ તે કન્યાને બોલાવી અને વિક્રમ રાજાને બતાવી. તે કન્યા રૂપના અંબાર સમી હતી. તેને જોઈને થોડી વાર તો વિક્રમ રાજા પોતે પણ ભાન ભૂલી બેઠા. માતાજીએ વિક્રમ રાજાને તે કન્યા સાથે લગ્ન કરવા કહ્યું. ત્યારે કન્યા બોલી, હે પરદુખ ભંજક, મને મારા આગલા જન્મનો પતિ મળી આવે તો જ હું તેની સાથે લગ્ન કરું, અને મને આશા છે કે તે મને જરૂર મળશે. વિક્રમ રાજાએ તે આગલા જન્મમાં કોણ હતી તે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે કન્યાએ કહ્યું, હું આગલા જન્મમાં એક જૈન કુટુંબમાં જન્મેલી. નાનપણથી જ મારા ધર્મના સંસ્કાર પડ્યા હતા. દેવપૂજા, ગુરુપૂજા, સામૂહિક પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ હું શુદ્ધ રીતે કરતી હતી. વ્યાખ્યાનો સાંભળીને મને સંસાર વૈરાગ્ય ઉપજ્યો હતો. મને લગ્ન કરવાની સહેજ પણ ઈચ્છા હતી નહીં. છતાં મારા માતા પિતાએ એક જૈન યુવક સાથે મારા લગ્ન કર્યા. મારો પતિ પણ ધાર્મિક હતો. તેને પણ સંસાર સુખ ગમતું નહોતું. તેથી અમે બંને સાદું જીવન વિતાવતા. સમય જતાં વાર ન લાગી. ત્યારે અમને ઘડપણ આવી. ત્યારે મને સાંસારિક જીવન જીવવાની તીવ્ર ઈચ્છા થવા લાગી. પણ આ ઈચ્છા મારી અધૂરી રહી ગઈ. કારણ ઘડપણને માંદગીના કારણે મારા પતિનું મૃત્યુ થયું. થોડા દિવસ પસાર થતાં મારું પણ મૃત્યુ થયું. તેથી અમારો મોક્ષ થયો નહીં. જેથી આ મારો નવો જન્મ છે. હવે મારે આગલા જન્મના તે જ પતિ સાથે લગ્ન કરવાની છે. તમે કૃપા કરીને મને મદદ કરો. વિક્રમ રાજાએ કહ્યું, હે દેવી, તું મારી સાથે ચાલ. હું તને તારો પતિ શોધી આપીશ. પહેલાં હું એક દુઃખીના દુઃખ દૂર કરવાના વચનથી બંધાયો છું. તેને હું કમળ આપી દઉં, પછી તારો પતિ શોધી આપું. ચામુંડા માતાજીએ તરત જ સરોવરમાં વિવિધ અદ્ભુત કમળો લાવીને વિક્રમ રાજાને આપ્યા. પછી એક શણગારેલ હાથી, અઢળક ધન સંપત્તિને કિંમતી આભૂષણો સાથે વિદાય કર્યા. વિક્રમ રાજા અને કન્યા માતાજીને પ્રણામ કર્યા અને માતાજીએ બંનેને આશીર્વાદ આપી વિદાય આપી. બંને જણ વાવની પાસે જ્યાં કુશ માણસ બેઠો હતો તેની પાસે આવ્યા. પેલો માણસ તો કમળની રાહ જોઈને જ બેઠો હતો. તે માણસ હાથી, અઢળક સંપત્તિ, કમળો, કિંમતી આભૂષણોને સ્વરૂપવાન કન્યાને જોઈને કંઈક નિરાશ થયો. તેને મનમાં પસ્તાવો થવા લાગ્યો. તેને થયું કે જો હું સરોવરમાં હું જ કૂદી પડ્યો હોત તો મને આ કન્યાને અઢળક સંપત્તિ મળત. વિક્રમ રાજાએ તેનો મનોભાવ તરત જાણી ગયા અને તેની નિરાશાનું કારણ પૂછ્યું. ત્યારે પેલા કુશ માણસે પોતાની દિલની વાત કહી. વિક્રમ રાજાએ તેને સાંત્વના આપતા કહ્યું, હું કન્યા સાથે પરણ્યો નથી. મને આ અઢળક સંપત્તિમાં પણ મારી નથી. મારે તો આ કન્યાને આગલા જન્મના પતિને શોધીને તેની સાથે આ કન્યાને પરણાવી દઉં, બધું આપી દેવાનું છે. વિક્રમ રાજાએ કંઈક વિચાર કર્યો અને પછી કન્યાને કહ્યું, આ યુવાનને તું થોડા પ્રશ્નો પૂછ. જો તે તારા પૂર્વજન્મનો પતિ હશે તો તે ફટાફટ જવાબો આપશે. કન્યાએ તે યુવાનને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તેના બધા જવાબો યુવાને આપ્યા. પ્રશ્નોના ઉત્તરો સાંભળી યુવાનને પણ પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો અને તેણે સઘળી હકીકત કન્યાને કહી સંભળાવી. કન્યાને ખાતરી થઈ ગઈ કે આ જ તેનો પૂર્વજન્મનો પતિ. પૂર્વજન્મના બંને પતિ પત્ની મળતા તેમને લઈ વિક્રમ રાજા ઉજ્જૈન નગરીમાં આવ્યા અને ઘણી ધામધૂમથી અજીતસેનના લગ્ન તે કન્યા સાથે કરાવી આપ્યા. તેમને રહેવા માટે રાજા એક મહેલ અને ચામુંડા માતાએ આપેલી અઢળક સંપત્તિ સોંપી. પોતાના તરફથી પણ અઢળક સંપત્તિ આપી. અહીં ધનદા પોતાની વાર્તા પૂરી કરી. રાજા ભોજને ઉદ્દેશીને કહ્યું, હે રાજન, આવા પરોપકારી અને પરાક્રમી વિક્રમ રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે છે. આટલું કહી તે પૂતળી સડસડાટ કરતી આકાશમાં ઉડી ગઈ. હેલો, હું છું પ્રણય. અહીં વાર્તા પૂરી કરી. ફરી મળીશું નવી વાર્તા સાથે. બાય બાય.